જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ફરીથી આપણે સ્વાગત કરનાર છે. આપણે દુકાનમાંથી શરૂઆત કરનાર છે. અને આ હું ઓ ભાઈ માવા ખાલી થઈ ગયા છે. આ લે અત્યારમાં લગભગ મારા વાળવા પડશે એવું લાગે છે. હા વાંધો નહીં, આપણે વાળી નાખશું. અને હા મિત્રો, આપણે આ કોલગેટ પણ આપણે ગોઠવવી પડશે અહીંયા. તો બસ બીજું કાંઈ નહીં. મેં કીધું આ શરૂઆત કરનાર દુકાનમાંથી જ છે. આમ જોઈ જાય તો આપણે માવા તો છે નહીં, બહારનું વાતાવરણ કાંઈક આવું છે. જોઈ લો, જોઈ શકો. હા મિત્રો, આજનું વાતાવરણ એટલે હા બેકાર છે. મને તો આવું ગમે જ નહીં વાતાવરણ. અને ફૂસફૂસ પણ જો ખાલી થઈ જાય છે ઘણા, એ હારા ઉપડે છે, એમાં ના નહીં. તો ચાલો કન્ટિન્યુ. ચાલો મિત્રો, આપણે અમે જવાનું છે ઓલા કુંડામાં પાણી છે કે નહીં એ જોતા આવીએ. અને થોડાક ખરગવાને પણ પાણી આપી દઈએ, લીમડાને અને ઉમરાને. ઓકે, તો પાણી આપી કુંડામાં જોઈ લઈએ પાણી છે કે નહીં. ન હોય તો આપણે નાખી દઈએ. ઓકે, તો આપણે વિડીયોમાં અંત સુધી બને રહીશું. ચાલો મિત્રો, આપણે અમે પાણી નાખી દીધું છે. તો દેખાય છે આમે ટીપા તમને. ઓકે, તો આપણે કમ્પ્લીટ કર્યું છે. તાર શું જોતું? હાદી સોડા અને જલજીરા. હાલો ભાઈ, હાદી સોડા લાવો અને જલજીરા લાવો ભાઈ. આ ફ્રીજમાં નહોતી તો ઓલા અંદરથી મંગાવી. જો આવી ગઈ છે. હાલો ભાઈ, લખવાના છે. હાલો જલજીરા આપી દો. તો મોમ મારો પણ કહેજો કે જલજીરા લખી નાખે. જલજીરા છે નહીં મને. તો હાલો, જલજીરા તો આપણે છે નહીં, ખાલી સોડા લઈને વહી ગઈ છે. અને હવા મિત્રો વાતાવરણ ક્લીન છો. જો આવા મસ્ત વાતાવરણ થઈ ગયું, જો એકદમ ક્લીન. તમને જો પાણી દેખાડો, જો પડતું છે, જો પડ્યો હોત છે ને. આપણે પાણી નાખી દીધું છે કુંડામાં બેમાં. ઓકે, હાલો તો ગાડી ચાવી ક્યાં લાવો ને? તો હું આવું સિગરેટ ચડાય એવું. હાલો તો જવાનું છે આપણે મામાના મંદિરે. ઓલી ગાડી લઈને જવાનું છે પણ જોઈ રે અમે. ચાલો તો આપણે સિગરેટ કાઢી લઈએ આમાંથી બિસ્ટોર. તો ચાલો આપણે લઈ લીધી છે પપ્પા માવાવાળા. પપ્પા થોડીક વધારે તોડજો, હું આવું છું. હાલો બને. હાલ ચાલો જઈએ આપણે મામાના મંદિરે સિગરેટ ચડાવવા. મોમ આવું છું, ગાડી આપણી બહાર છે. મબ્બા આવો હમણાં જોઈ રહ્યા હતા. ચાલો કન્ટિન્યુ. જય મામાદેવ. આપણે મામાદેવના દર્શન કરજો બધા, અને કોમેન્ટમાં જય મામાદેવ લખી નાખજો. ક્યાં રેડી? ચાલો આપણે જઈએ ઘર બાજુ. આપણી ગાડી સામે પડી છે, જોઈ રહે. ચાલો જઈએ આપણે ઘરે. દસ વાળા વાળ ને પેલા સેજ નહીં પડી ગઈ. 10 વાળા પડી ગઈ જ નથી. ભાવ શું છે? 15 વાળાની છે દુકાનમાં છે. નહીં, મેં આખો ઓલું વિમલનું વિખોડી જોયું નથી. સારું વાંધો નહીં, 15 વાળા કરી નાખ. તો ચાલો મિત્રો, હા વાળો બેઠા છે. હવે ક્યારે ઊભા થાય એનો કાંઈ નક્કી નહીં. એટલે સ્ટોપ તો કરી નાખ્યો છે. 2 સીધા જ છે એટલે વાંધો નહીં આવે. હોવા એટલે પડી જાય લગભગ તો નહીં, પણ પડી ગઈ પાછી કેટલી છે? પડી ગઈ પાછી એટલી છે એટલે પડી જાય લગભગ. પડી જાય. ચાલો
કાંટી. ચાલો મિત્રો આપણે જવાના છે, પાછા આવી જશે બ્લોકમાં. જવાનું છે તો ક્યાંય નહીં, પણ બહાર જવાનું છે. માણસો થઈ ગયા છે, ચા બા પી લીધી હતી. ચાલો મોજે મોજ જ છે પાછી. ગાડી તો કાઢ. ચાલો મિત્રો આપણે ગાડી કાઢવાની છે, અને આપણું નામ પણ જોઈ. પેટ્રોલ પુરાવ્યું છે? હા, લગભગ તો પુરાવ્યું હતું. 5 ને થઈ ગઈ છે 40, અને કેટલા છે 16,227 કિલોમીટર ચાલી રહી છે. હાલો આગળ રાખજો બધું. ક્યાં મજા આવે. તો ચાલો મિત્રો આપણે હવે ઘર સાઈડ જવાનું છે. હાલો આખા ઉભા રહ્યો, હાલો થોડાક. હાલો ભાઈ લાડવો લાવો તો બધું સારું. પણ મોટભાઈ બનાવ્યા. 1 મહિના વાહ. ઓલી 2 ટાઈમ પીતા હતા ને, હવે 3 ટાઈમ પીવા. મોટભાઈ તમે બનાવ્યો? તાર માએ બનાવ્યા એમ કે. એક નંબર હો પણ. એટલે એને ડાળ એ તો હાવ લોખંડના બન્યા હોય એવું લાગે. હા યો જો બને તે ચાલો મિત્રો આપણે બહાર જઈને આવી જશે, અને હવે આપણે તોડવી. આપણે ઓલું બપોર મેં તમને નહોતું કીધું કાંઈ ઓલું કોલગેટ છે એ જો અહીંયા રહી. હવે આપણે તોડી નાખીએ પછી ગોઠવી નાખીએ. અને હા મિત્રો આપણે જો માવા પણ ખાલી થઈ ગયા છે, અને ઓલા વાળ્યા હતા. કેટલા વાળ્યા હતા ખબર છે? એ લગભગ 70-80 માવા વાળ્યા હતા. 70-80 માવા વાળ્યા, અને 5 વાળા હતા નહીં. પાર્સલ નહોતું ભૂમિ ભેળું, અને 10 વાળા તો પડી ગઈ લાવવાની છે. અને મારા પપ્પાએ લગભગ લિસ્ટ બનાવેલું હશે, કાંક ગયો નથી બનાવેલું છે, પણ એની આગળ છે. અત્યારે જાય છે માલ લેવા. તો આપણે ચાલો આપણે આટલું ગોઠવી નાખીએ. ઓકે અરે વાહ. હાલો ભાઈ આપણે પછી ગોઠવી નાખશો ને. અહીંયા આપણે ચા પીવાની છે. કામ ત્યાં આપણે હાલો ચા પીને મળીએ પાછા દુકાન. કેવો વિડીયો ગમ્યો? વિડીયો સારો હતો હે? અમારો મમ્મી જો ગોદડું પણ કરે છે, અને આપણી ગાડી અહીંયા, અને મારો પપ્પા જાય છે માલ લેવા. તો મને કહે છે ફાટક બંધ કરી દે. મારો મમ્મીને એ કોમેડી વિડીયો જે જોઈ હોય એટલે દાંત કાઢતા દેખાય. હા એ પડાકા બોલાવે પણ. હા મટબા શું ચાલે છે? ટુકડા હંકેલો અત્યારે ટાઈમ મળ્યો. વાહ ભાઈ વાહ, એ સારું. જો મારો મમ્મીને અત્યારે વિડીયો ઓલો દેખાડ્યો ને કોમેડી, એ દાંત કાઢીને બઠા પડી ગયા. હમણાં તમને દેખાડું. જો ઓલી કોલગેટ ગોઠવતા આવું. તો ચાલો આપણે હજી એક કામ છે, ગોઠવી નાખીએ છીએ. કોઈ લગભગ તો નહીં ગોઠવી. ચાલો તો ગોઠવી નાખીએ. તો ચાલો મિત્રો જોઈ શકો તમે આપણે ગોઠવી નાખીએ છીએ કોલગેટ, અને 10 વાળી દંતકાંતિ આપણે બધી ઉપલબ્ધમાં છે. હો ભાઈ જોઈ લેજો. ચાલો તો આપણે હવે બ્લોગ એન્ડ કરી નાખીએ. ઓકે આપણી જગ્યાએ છે કાંતિ. તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરમાં. તો આપણા દ્વારકાવાળા 6:30 થઈ ગયા છે. તો બ્લોગ હવે આપણે એન્ડ કરી નાખીએ. ઓકે ચા બા પી લીધી કમ્પ્લેટ બધું. ઓકે આજ થોડોક રિલેક્સ ડે જો છે, એટલું બધું નથી ગયો કાંઈ ધંધો આગળવાળો. હાલો વાંધો નહીં. તો નાનો તો વિડીયો ગમ્યો હોય મારો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને. ઓકે થોડુંક સપોર્ટ કરતા રહેજો. ઓકે અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. ઓકે તો મળીએ હવે કાલના બ્લોગમાં.